નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ગાર્ડન. મિત્રો, આજે ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારી સાથે શેર કરી રહ્યો છું. તમને આ વિડીયો ખૂબ જ ગમશે, તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા. અને જો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મસ્ત મજાની એક કોમેન્ટ પણ કરી દેજો, જેથી મને મોટિવેશન મળે અને હું આથી વધારે સારા વિડીયો તમારા માટે લઈને આવતો રહું. ધન્યવાદ. મિત્રો, આજે વરસાદી વાતાવરણ છે, ચોમાસું શરૂ થઈ ગયું છે અને આ વાતાવરણમાં હું આજે બનાવું છું બ્રેડ કચોરી. તો બ્રેડ કચોરી બનાવવા માટે આદું, લીલા મરચાં અને થોડો મીઠો લીમડો અને આને દરદરું પીસી લેવાનું છે, દરદરું ક્રશ કરી લેવાનું છે. મિક્સરને બદલે આપણે ખરલમાં અને પીસશું, જેથી એનો સ્વાદ ખૂબ સરસ આવે અને આપણે જેવું જોઈએ છીએ એવું પીસાઈ જાય. અને અમે જ્યારે મિત્રો સાથે બેઠા હતા, વરસાદ ચાલુ હતો ને, ત્યારે અમને ઓચિંતાના જ આ વસ્તુ બનાવવાનું ઈચ્છા થઈ અને અમે ફટાફટ ચાલુ કરી દીધું. ખૂબ ઝડપથી બની જાય છે અને આ રીતે આપણે ક્રશ થયેલો મસાલો બહાર કાઢી લીધો અને હવે આપણે બટેટા ફૂલી લીધા. અને આ બ્રેડ કચોરી તૈયાર થયા પછી તમને ખબર પણ નહીં પડે કે આ બ્રેડમાંથી બનાવેલી છે, કારણ કે અંદરનો જે મસાલો છે ને એટલો બધો ટેસ્ટી બનાવવાનો છે ને મિત્રો. તો આપણે બાફેલા બટેટાને આ રીતે ક્રશ કરી લેવાના છે. 2 મોટી સાઇઝના બટેટા લીધા છે અને આપણે લગભગ 6 જેટલી બ્રેડ કચોરી આમાંથી બનાવવાની છે. અને આપણે જે આદું, મરચાં અને મીઠા લીમડાનો મસાલો છે એ અંદર એડ કરી દીધો. થોડું જીરું એડ કર્યું, ધાણા જીરું પાવડર એડ કર્યો અને ત્યારબાદ શેકેલો જીરો અને મરીનો પાવડર એડ કરવાનો છે અને થોડો ગરમ મસાલો. હવે આટલી વસ્તુ એડ કર્યા પછી સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. હું સેંધા નમકનો ઉપયોગ કરું છું. અને હવે ભરપૂર કોથમીર એડ કરવાની છે, ગ્રીન કોરિએન્ડર, અને હાથ વડે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે થોડા ચીલી ફ્લેક્સ અંદર એડ કરી દઈએ. હાથ વડે બોલ બનાવી લઈશું અને ત્યારબાદ હાથમાં દબાવીને ચપટો શેપ આવી દેવાનો છે. આ રીતે આપણે ટિક્કી શેપ આપવાનો છે. તો આપણે બધા જ મસાલાનો ટિક્કી શેપ આપી દઈશું. આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે, તો ચાલો ફટાફટ બનાવી લઈએ બ્રેડ કચોરી. તેના માટે બ્રેડ લીધી છે. બ્રેડ ઉપર આ ટિક્કી મૂકી દેવાની છે, હાથ વડે બરાબર દબાવી દેવાની છે અને 2-3 ચમચી જેટલો મેંદો લેવાનો છે અને મેંદાની અંદર પાણી નાખીને થોડી સ્લરી બનાવી લેવાની છે અને આ સ્લરી બ્રશ વડે ફરતી લગાવી દેવાની છે, આ રીતે, કે જેથી કરીને આપણે ડબલ બ્રેડ કરીએ ને તો બરાબર ચોંટી જાય. તો આ રીતે આપણે મેંદાની સ્લરી લગાડી દીધી છે. ઉપર આ રીતે બ્રેડ દબાવી દેવાની છે, જેથી કરીને બ્રેડ એકબીજા સાથે ચોંટી જાય. અને આનો શેપ આપવા માટે આ રીતે એક પ્લાસ્ટિકનું ઢાંકણ લીધું છે, એને હાથ વડે થોડું દબાવી દેવાનું છે. તમે કાચના ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો. ગમે તે રીતે પણ આ રીતે આપણે ડબલ બ્રેડનો એક શેપ આપવાનો છે એટલે ખૂબ જ સરસ શેપ તૈયાર થઈ ગયો છે. ખૂબ સરસ બ્રેડ કચોરી બની ગઈ છે. 2 ચમચા ચોખાના પૌવા, કે જેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં દરદરા પીસી લીધા છે અને એનો કોટિંગમાં ઉપયોગ કરીશું. મેંદાની સ્લરીમાં આ રીતે કચોરીને ડૂબાડીને ફરતી કોટ કરી લેવાની છે અને ત્યારબાદ આ ચોખાના પૌવામાં એને કોટ કરી લેવાની છે. તો આ રીતે સ્લરી બરાબર લગાડી દઈશું અને ત્યારબાદ આને આ રીતે કોટ કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી, એકદમ ક્રન્ચી અને એકદમ કરારી આ બ્રેડ કચોરી બનીને તૈયાર થઈ જશે. અને વરસાદ હોય કે ન હોય પણ આ બનાવીને તમે ખાશો ને, તમને ખૂબ જ પસંદ પડશે. ખૂબ જ ટેસ્ટી બને છે અને આનો મસાલામાં તમે જેટલો વધારે ટેસ્ટ આપશો એટલી આ બ્રેડ કચોરી વધારે ટેસ્ટી લાગશે. તો આ રીતે આપણે બધી જ કચોરીને કોટિંગ કરી લેવાની છે અને પછી એક પ્લેટમાં આપણે ગોઠવી દેવાની છે. ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે અને હવે એક એક કચોરીને તળી લેવાની છે. એકદમ ઝડપથી તળાઈ જાય છે. ખૂબ જ આસાન રીત છે મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. અને ઉપર જે પૌવાના જે સફેદ ડોટ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થશે ને, એનો સ્વાદ તો એકદમ જબરજસ્ત આવે છે મિત્રો. અને સાથે તમારે કોકોનટની ચટણી, કે જેનો વિડીયો હું તમને અલગથી બનાવી દઈશ. અને આ બ્રેડ કચોરી કોકોનટની ચટણી સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે મિત્રો. અને એમાં લીલા મરચાંવાળી જે ગ્રીન ચટણીને સાથે કોકોનટ એડ કરીને એ ચટણી બનાવવાની હોય છે. તો આપણે બધી જ બ્રેડ કચોરીને ફ્રાય કરી લીધી છે અને હવે આને આ રીતે કટ કરીશું, કારણ કે ખાવાની મજા તો કટ કર્યા પછી જ આવે. વાવ, કેટલી સુપર લાગે છે મિત્રો. અને આને આપણે કોકોનટની ચટણીમાં ડીપ કરીને ખાવાની છે મિત્રો. જો એનો દેખાવ જુઓ તમે, એકદમ ક્રિસ્પી છે, એકદમ ક્રન્ચી કરારી છે અને આ રીતે કોકોનટની ચટણી પણ તૈયાર છે મિત્રો. અંદર ડીપ કરીને એને એન્જોય કરવાની છે. વરસતો વરસાદ હોય, સ્નેહીજનનો સાથ હોય,
અને ભાઈ દોસ્તોની મહેફિલ હોય, ખરેખર મજા આવી જાય મિત્રો. તો આ બ્રેડ કચોરીને તમે ચા સાથે એન્જોય કરો કે કોકોનટની ચટણી સાથે, ખાવાની ખરેખર મજા પડશે. તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો, વધારે ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આથી વધારે ગમે હોય તો તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. અને મિત્રો તમારા ઘરે જો આ રેસીપી મુજબ બનાવો ને તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, મને ખૂબ જ આનંદ થશે. તો મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.